નમસ્કાર. ગુજરાતી ભાષાની એક બહુ જ મજાની વાત એ છે કે અહીં એક જ વિચારને આપણે ઘણી અલગ અલગ રીતે રજૂ કરી શકીએ છીએ. આજે આપણે એ જ ખૂબી પાછળ રહેલા બે મુખ્ય વાક્ય પ્રકારો એટલે કે કર્તરી અને કર્મણી વાક્યોને બરાબર સમજવાના છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એકની એક વાત કહેવાની બે સાવ અલગ રીતો કઈ રીતે હોઈ શકે? બસ આ જ સવાલનો જવાબ આપણને ગુજરાતી વ્યાકરણના એક ખૂબ જ મહત્વના પાસા કર્તરી અને કર્મણી વાક્યરચના સુધી લઈ જાય છે. આ વિષયને આપણે એકદમ સરળતાથી સમજીશું. સૌથી પહેલાં વાક્યના બે મુખ્ય પ્રકારો જોઈશું, પછી કર્તરી વાક્ય શું છે એ સમજીશું અને ત્યાર પછી કર્મણી વાક્યને, પછી સૌથી અગત્યનું એક વાક્યને બીજામાં કેવી રીતે ફેરવવું એ જોઈશું અને છેલ્લે બધું જ ટૂંકમાં યાદ કરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે એ પાયાની વાત સમજીશું કે વાક્યની રચના બદલવાથી આખા વાક્યનો ભાર એટલે કે ફોકસ કેવી રીતે બદલાઈ જાય છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે કેમેરાનું. વિચારો કે આપણું વાક્ય એક કેમેરો છે. હવે ફોકસ કોના પર છે? જે કામ કરી રહ્યું છે એના પર કે પછી જે કામ થઈ રહ્યું છે એના પર? બસ આટલો જ ફેર છે, પણ એનાથી વાક્યનો આખો અર્થ અને ભાવ બદલાઈ જાય છે. તો હવે આવીએ કર્તરી વાક્ય પર. આને તમે કર્તાની વાત પણ કહી શકો, કેમ કે આ પ્રકારના વાક્યોમાં કર્તા એટલે કે જે ક્રિયા કરે છે એ જ આપણા વાક્યનો હીરો છે. બધું ધ્યાન એના પર જ હોય છે. જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો જે વાક્યમાં કોણ કામ કરી રહ્યું છે એના પર સૌથી વધુ ભાર હોય એ કર્તરી વાક્ય. અહીં કર્તા જ મુખ્ય છે, એ જ ડ્રાઇવિંગ સીટ પર બેઠો છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. રામ પુસ્તક વાંચે છે. અહીંયા એકદમ સ્પષ્ટ છે. કોણ વાંચે છે? રામ. અહીં રામ કર્તા છે અને બધો જ ફોકસ એના પર છે કે એ શું કરે છે. સીધી અને સરળ વાત. સારું, હવે આખી રમત બદલાવાની છે. ચાલો હવે કર્મણી વાક્યને સમજીએ. અહીંયા ફોકસ કર્તા પરથી હટી જાય છે અને સીધો ક્રિયા પર એટલે કે કર્મ પર આવી જાય છે. કર્મણી વાક્યમાં હીરો હવે કર્તા નથી પણ ખુદ કર્મ છે. એટલે કે કોણ કામ કરે છે એના કરતાં શું કામ થાય છે એ વધુ મહત્વનું બની જાય છે. કર્તા જાણે કે સાઈડમાં જતો રહે છે અને એને બતાવવા માટે આપણે થીનો ઉપયોગ કરીએ છીએ. હવે પેલા ઉદાહરણને જ ફરીથી જોઈએ, પણ કર્મણી રીતે. રામથી પુસ્તક વંચાય છે. જોયું? અહીંયા ભાર પુસ્તક વંચાલા પર છે, રામ પર નહીં. રામનું રામથી થયું અને વાંચે છેનું વંચાય છે થઈ ગયું. બસ આટલા ફેરફારથી જ આખું ફોકસ શિફ્ટ થઈ ગયું. ઓકે, તો હવે આપણે કર્તરી શું છે અને કર્મણી શું છે એ તો સમજી ગયા, પણ સૌથી અગત્યનો સવાલ, એક વાક્યમાંથી બીજા વાક્યમાં જવું કઈ રીતે? ચાલો એની જ પ્રક્રિયા જોઈએ. આ પ્રક્રિયા એકદમ જ સરળ છે. ખાલી 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, વાક્યનો કર્તા કોણ છે એ શોધો. બીજું, એ કર્તાની પાછળ થી લગાવી દો. અને ત્રીજું, વાક્યના ક્રિયાપદને કર્મણી રૂપમાં બદલી નાખો. બસ થઈ ગયું. ચાલો આને એક ઉદાહરણથી પ્રેક્ટિકલી સમજીએ. આપણી પાસે એક કર્તરી વાક્ય છે. સોનલ કેરી ખાય છે. અહીં કામ કોણ કરે છે? સોનલ. તો સોનલ આપણી કર્તા છે. તો આપણા પહેલા 2 સ્ટેપ શું હતા? કર્તા શોધીને થી લગાવવું. તો સોનલ બની જશે સોનલથી. એટલે વાક્ય થયું સોનલથી કેરી ખાય છે. પણ હજી આ વાક્ય બરાબર નથી લાગતું ખરું ને? કારણ કે એક સ્ટેપ બાકી છે. અને હવે છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ, ક્રિયાપદ ખાય છે ને આપણે એના કર્મણી રૂપમાં ફેરવીશું, જે છે ખવાય છે. તો આપણું અંતિમ વાક્ય તૈયાર છે. સોનલથી કેરી ખવાય છે. જોયું? કેટલું સિમ્પલ છે. ચાલો અત્યાર સુધી જે પણ શીખ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. આનાથી કર્તરી અને કર્મણી વચ્ચેનો તફાવત મગજમાં એકદમ પાક્કો બેસી જશે. આ ટેબલ જુઓ, બધું જ પાણીની જેમ સાફ થઈ જશે. કર્તરીમાં મુખ્ય કેન્દ્ર કર્તા છે, કર્મણીમાં કર્મ. કર્તરીમાં કર્તાનું રૂપ સામાન્ય હોય છે, જેમ કે રામ. કર્મણીમાં થી લાગે છે એટલે કે રામથી. ક્રિયાપદ પણ કરે છેમાંથી કરાય છે થઈ જાય છે. અને છેલ્લે ભાર. કર્તરીમાં કોણ કરે છે પર અને કર્મણીમાં શું કરાય છે પર હોય છે. એક વાત યાદ રાખજો, આ બધું ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટેનું વ્યાકરણ નથી. આ તો ભાષાની એક શક્તિ છે.
જ્યારે તમે આ રચનાઓને સમજી લો છો ત્યારે તમે તમારા વિચારોને વધુ સ્પષ્ટ અને વધુ અસરકારક રીતે વ્યક્ત કરી શકો છો. તો હવે એક સવાલ. આટલું સમજ્યા પછી હવે જ્યારે કોઈ વાક્ય બનાવશો ત્યારે શું 1 સેકન્ડ માટે વિચારશો કે મારે વાતનો ભાર કર્તા પર રાખવો છે કે કર્મ પર? કારણ કે આ નાનકડો નિર્ણય પણ તમારી વાતચીતને એક નવું જ બળ આપી શકે છે.